હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે તમે સ્ક્રીન પર જોઈ શકશો મોડેલ્સ. એનો મિનિંગ થાય છે સહાયક ક્રિયાપદો. તો આજે આપણે એ ટોપિક પર ડિસ્કશન કરવાના છીએ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકશો કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ એન્ડ ઓટ ટુ વગેરે સહાયક ક્રિયાપદોને મોડેલ્સ કહેવામાં આવે છે. તેઓ જુદી જુદી ભાવનાઓ દર્શાવવામાં સહાય કરે છે. ક્રિયાપદ તરીકે તેમનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી. અહીંયા મિત્રો હું તમને વાત કરું તો મોડેલ્સ એટલે કે સહાયક ક્રિયાપદ. અને તમને ખ્યાલ જ હશે મિત્રો કે સહાયક એટલે કોઈ મેઇન વ્યક્તિ હોય તો એને આપણે મદદ કરનાર બીજી કોઈ વ્યક્તિ હોય એને આપણે સહાયક કહીએ છીએ. હેલ્પિંગ પર્સન, મદદ કરનાર વ્યક્તિ. તો મોડેલ્સમાં પણ એવું છે. આ મોડેલ્સ પોતે મેઇન પર્સન નથી, હેડ પર્સન નથી, હેડ ઓફ ધી ઓફિસ નથી. એટલે કે એ કોઈ એકલા સ્વતંત્ર નથી. સહાયક ક્રિયાપદોનો મિનિંગ શું થાય? હેલ્પિંગ વર્બ. અને હેલ્પિંગ વર્બ એ મેઇન વર્બની સાથે આવે છે. એટલે કે મિત્રો મેઇન વર્બને તો તમને ખબર જ હશે: પ્લે, સિંગ, લાફ, રાઇટ, રીડ, એન્જોય, કન્ટ્રીબ્યુટ, સપોર્ટ. આ વગેરે ક્રિયાપદો છે. અને આ મેઇન ક્રિયાપદ છે એમની આગળ આ સહાયક ક્રિયાપદો એટલે કે મોડેલ્સ આવે છે. તો આ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે કેન એટલે શકવું, કુડ એ કેનનું પાસ્ટ ટેન્સ છે. પછી મે એટલે શક્યતા દર્શાવે છે, મે, અને માઇટ એનું પાસ્ટ ટેન્સ છે. પછી વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ આ બધા મોડેલ્સનો આપણે આ વિડીયોની અંદર સરસ મજાનો અભ્યાસ કરવાના છીએ. આ બધા છે સહાયક ક્રિયાપદો છે. અને આપણે ફરીથી એકવાર કહી દઉં કે આ બધાને આપણે મોડેલ્સ કહીએ છીએ. તેઓ જુદી જુદી ભાવના દર્શાવે છે. એટલે કે આપણી જે ભાવના છે, ફિલિંગ છે, એ દર્શાવે છે. ઘણીવાર આપણી કાર્યક્ષમતા દર્શાવે છે, આપણી ઈચ્છા દર્શાવે છે, આપણી અવારનવારની હેબિટ પણ મોડેલ્સ દર્શાવે છે. ક્રિયાપદ તરીકે તેમનું કોઈ સ્વતંત્ર સ્થાન હોતું નથી. એટલે કે હેલ્પિંગ વર્બ એટલે કે મોડેલ્સ ક્યારેય એકલા હોતા નથી વાક્યની અંદર. એ હંમેશા મેઇન વર્બની સાથે આવે છે. તો આટલી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. ફર્સ્ટમાં તમે જોઈ શકશો કેન, કુડ, મે અને માઇટ. આ ચાર મોડેલ્સનો આપણે અહીંયા અભ્યાસ કરીએ તો કેન, કુડ, મે અને માઇટ એબિલિટી એટલે કે ક્ષમતા. કેન, કુડ, મે, માઇટ એબિલિટી એટલે કે ક્ષમતા. આપણી જે કાર્ય કરવાની ક્ષમતા છે એ બતાવે છે મિત્રો. એ મેન્ટલ, શારીરિક હોય કે ફિઝિકલ હોય, એ બંનેની ક્ષમતા દર્શાવવા માટે આપણે વાક્ય આપણે કોઈ એવું બોલવું છે કેન, કુડ, મે, માઇટનો ઉપયોગ કરીને, તો એટલે કે ક્ષમતા દર્શાવવી હોય, કોઈ પણ વ્યક્તિની કાર્યક્ષમતા વિશે વાત કરવી હોય ત્યારે આમાંથી તમે એનો ઉપયોગ કરી શકો છો. પરમિશન માટે પણ આ મોડેલ્સનો ઉપયોગ થાય છે. પોસિબિલિટી એટલે શક્યતા, અને રિક્વેસ્ટ એટલે વિનંતીનો ભાવ દર્શાવે છે. તો ફરીથી તમારે યાદ રાખવાનું કેન, કુડ, મે, માઇટનો યુઝ શું છે મોડેલ્સનો? તો કે પેલી ક્ષમતા એટલે કે એબિલિટી, પછી પરમિશન એટલે રજા લેવા માટે, પોસિબિલિટી એટલે શક્યતા દર્શાવવા માટે, અને લાસ્ટમાં રિક્વેસ્ટ એટલે તમારે કોઈને વિનંતી કરવી હોય ત્યારે આ પેલા મોડેલ્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ તો ટુ એક્સપ્રેસ એબિલિટી ક્ષમતા દર્શાવવા માટે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે 1 and 2. આપણે એનો અભ્યાસ કરીએ. ફર્સ્ટ છે આઈ કેન સિંગ અ સોંગ. હું ગીત ગાઈ શકું છું. તો અહીંયા તમે જોશો સિંગ એ મેઇન વર્બ છે અને કેન એ મોડેલ છે. એના પછી નંબર 2, મોહન કુડ રીડ ઇન ઇંગ્લિશ. મોહન અંગ્રેજી વાંચી શકતો હતો. તો જ્યારે તમે પાસ્ટ ટેન્સમાં શક્યતા દર્શાવીએ ત્યારે કુડનો યુઝ થાય છે મિત્રો. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે કેન અને કુડનો ઉપયોગ કરીને બનાવી શકો છો. આઈ કેન સ્પીક ઉર્દુ, આઈ કેન હેલ્પ યુ, મનીષ કેન રાઇટ અ પોએમ, મિતાલી કેન રન ફાસ્ટ, elephant can carry heavy logs. તો
આવા બધા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે કેનનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ. યાદ રાખવાનું છે કેન પછી મેઇન વર્બ આવે અને કેનનો ઉપયોગ એબિલિટી એટલે કે આપણી કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે મિત્રો. તો તમને યાદ રહી ગયું હશે. એના પછી નંબર 2 કે આના સિવાય શું, તો કે ફર્સ્ટ છે ક્ષમતા દર્શાવે, એના પછી ટુ એક્સપ્રેસ પરમિશન. તમારે કોઈની પરમિશન મેળવી છે, રજા લેવી છે, તો ત્યારે પણ તમે કેનનો યુઝ કરીને સેન્ટેન્સ બોલી શકો છો. જે રીતે કે નંબર 1 કેન આઈ બોરો યોર પેન, હું તમારી પેન લઈ શકું છું, ઉછીની લઈ શકું છું. તો જ્યારે તમે કોઈને પરવાનગી રજા લો છો ત્યારે પરવાનગી હંમેશા ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્યમાં લેવી પડે છે, એટલા માટે કેનને આગળ મુકાય છે. એના પછી નંબર 2 અમન મે ગો હોમ, જ્યારે કોઈ તમે પરમિશન લો અને તમને કોઈ પરમિશન આપે ત્યારે મેનો ઉપયોગ થાય છે મિત્રો. મે દાખલા કે અહીંયા લખ્યું છે અમન મે ગો હોમ, અમન ઘરે જઈ શકે છે, બરાબર. યુ કેન ગો હોમ, તમે ઘરે જઈ શકશો. યુ કેન એન્ટર ઇન ધ રૂમ, અથવા તો યુ કેન એન્ટર ઇન માય ઓફિસ, તમે મારી ઓફિસમાં પ્રવેશ મેળવી શકો છો, આવી શકો છો. યુ મે એન્ટર ઇન યોર હાઉસ, યુ મે પાસ એસએસસી એક્ઝામ, તમે એસએસસી એક્ઝામ પાસ કરી શકો છો. તો જ્યારે તમને કોઈ પરમિશન આપે, રજા આપે એક્ઝામ આપવાની, દાખલા કે કોઈ મિત્રે ફોર્મ ભર્યો તો સર કહેશે કે યસ યુ મે ગીવ એસએસસી એક્ઝામ, તમે એસએસસીની એક્ઝામ આપી શકો છો. તો આવા તો મિત્રો અનેક એક્ઝામ્પલ છે. ટુ એક્સપ્રેસ પરમિશન, રજા લેવા માટે ફરી એકવાર કેન અને મેનો યુઝ થાય છે. કેનથી જ્યારે તમારે પરમિશન લેવી હોય ત્યારે ક્વેશ્ચનમાં પ્રશ્નાર્થ, તમારે પરમિશન લેવા માટે હંમેશા કેનને ક્વેશ્ચન રૂપે પૂછવું પડે છે, પ્રશ્નાર્થ વાક્ય. અને કોઈ પરમિશન આપે તો કેન અને મેનો યુઝ કરીને પરમિશન આપી શકે છે. દાખલા કે આપણે કહીએ કે યુ કેન જોઈન વિથ અસ ફોર ધ ટ્રીપ, તમે અમારી સાથે પ્રવાસમાં જોડાઈ શકો છો. તો અહીંયા કેનનો ઉપયોગ કરીને પણ આપણે કોઈને પરમિશન આપી શકીએ છીએ અને પરમિશન લઈ શકીએ છીએ મિત્રો. એના પછી તમે સ્ક્રીન પર જુઓ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, નંબર 3 શક્યતા, સંભાવના દર્શાવી હોય ત્યારે આપણે કુડ માઇટનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. નંબર 1 કુડ હી બી ધ થીફ, કુડ હી બી થીફ, કુડ હી બી થીફ, શું તે ચોર હોઈ શકે છે? તો જ્યારે તમારે કોઈને સંભાવના, કુડ ઇટ મે બી રેઇન ટુડે, આજે વરસાદ આવી શકે છે. તો આ રીતે આપણે કુડની સંભાવના દર્શાવી હોય. કુડ મે આઈ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, હું પ્રથમ ઇનામ જીતી શકું. તો આ રીતે આપણે કુડનો ઉપયોગ કરીને એક્સપ્રેસ એબિલિટી, સંભાવના અથવા તો શક્યતા દર્શાવી શકીએ છીએ. નંબર 2 વી માઇટ વિન ધ મેચ, અમે મેચ જીતી શકશું, એનો શક્યતા છે, સંભાવના છે. કે ઇટ માઇટ બી રેન ટુડે, આજે વરસાદ પડી શકે છે. તો આ રીતે તમારે કોઈ સંભાવના દર્શાવી હોય ત્યારે પણ આપણે મોડેલ્સનો યુઝ કરીને કુડ અને માઇટનો ઉપયોગ કરી શકીએ છીએ. કુડ અને માઇટનો યુઝ થશે શક્યતા, સંભાવના દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ, લાસ્ટમાં કોઈ વિનંતી તમારે કરવી છે ત્યારે પણ આપણે કુડ અને મેનો ઉપયોગ કરી શકીએ છીએ. કુડ યુ લુક આફ્ટર ધ બેબી પ્લીઝ, આપણે કોઈને કહેવી છે કે કુડ યુ લુક આફ્ટર બેબી પ્લીઝ, તમે આ બાળકની દેખરેખ રાખશો મહેરબાની કરીને. કુડ યુ હેલ્પ મી પ્લીઝ, તમે મને મદદ કરશો. મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું છું. મે આઈ સીટ હિયર, અથવા મે આઈ સીટ બિસાઇડ યુ, હું તમારી બાજુમાં બેસી શકું છું. મે આઈ સ્પીક વિથ યુ, મે આઈ કોલ યુ, હું તમને મદદ કરી શકું છું, હું તમને કોલ કરી શકું છું. કુડ યુ હેલ્પ મી ટુ કેરી ધીસ હેવી બોક્સ, આ ભારે બોક્સ ઉપાડવામાં તમે મને મદદ કરશો. કુડ યુ ગીવ યોર પેન મી, તમે મને તમારી પેન આપી શકશો. તો આ રીતે મિત્રો ખાસ કરીને તમારે કેન, કુડ, મે, માઇટ, આના માટે તમારે શું યાદ રાખવાનું છે? તો કે તમે આ બધાનો ઉપયોગ કરીને ક્ષમતા,
ક્ષમતા દર્શાવવી હોય ત્યારે તમારે કેન કુડનો ઉપયોગ કરવાનો. પરમિશન લેવી હોય ત્યારે તમે ખાસ કરીને કુડ, માઇટ, કુડ અને મેનો, કેન કુડ મેનો ઉપયોગ કરો પરમિશન લેવા માટે. પોસિબિલિટી, શક્યતા દર્શાવવી હોય ત્યારે પણ તમે કુડ અને માઇટ, મેનો ઉપયોગ કરી શકો છો. અને રિક્વેસ્ટ કરવા માટે પણ મે અને કુડનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આ રીતે તમારે મોડેલ્સમાં એટલું યાદ રાખવાનું કે કેન, કુડ, મે, માઇટ આ ચારે ચારનો યુઝ ક્ષમતા દર્શાવવા માટે કેન, કુડ, રજા અને પરવાનગી લેવા માટે મે, માઇટ, કેન, મે, માઇટ, કુડ, કેન આ બધાનો ઉપયોગ થઈ શકે છે મિત્રો. સંભાવના, રજા અને પરવાનગી લેવા માટે આ બધાનો ઉપયોગ કરી શકશો, પણ ખાસ તમારે જો ક્ષમતા દર્શાવી હોય ત્યારે કેન, કુડનો ઉપયોગ થઈ શકે. તો આ રીતે મિત્રો તમે કેન, કુડ, મે, માઇટનો યુઝ કરી શકો છો અને યુ કેન સ્પીક ઇંગ્લિશ, યુ કેન રાઇટ ઇંગ્લિશ એન્ડ યુ કેન પાસ યોર એક્ઝામ વિથ ફૂલ ઓફ માર્ક્સ. હવે મિત્રો આપણે વાત કરશું વિલ અને વુડની. અહીંયા તમે સ્ક્રીન પર જોશો ઉપર લખ્યું છે વિલ, વુડ. વિલ અને વુડ પ્રોબેબિલિટી સંભાવના, ડિસિઝન નિર્ણય, ઇન્વિટેશન એટલે આમંત્રણ અને રિક્વેસ્ટ એટલે વિનંતીના ભાવમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે મિત્રો. ફરી એકવાર વિલ અને વુડનો યુઝ એ જ રીતે મોડેલ્સનો યુઝ થાય એ રીતે કરવાનું છે. પણ ક્યારે વિલ અને વુડ લખી શકાય, બોલી શકાય સેન્ટેન્સની અંદર તો તમારે કોઈની સંભાવના, પ્રોબેબિલિટી ફર્સ્ટ, ડિસિઝન 2, ઇન્વિટેશન 3, આમંત્રણ 3 અને રિક્વેસ્ટ ફોર વિનંતી કરવી હોય ત્યારે ઉપર મુજબ તમે જેમ ઉપર આપણે યુઝ કર્યો આગળના મોડેલ્સનો એમ તમે વિલ અને વુડનો યુઝ પણ કરી શકો છો. એક્ઝામ્પલ્સમાં અહીંયા જોશો ટુ એક્સપ્રેસ પ્રોબેબિલિટી સંભાવના દર્શાવીને કઈ રીતે આપણે સેન્ટેન્સ, જ્યારે આપણે કોઈ સંભાવના દર્શાવી છે ત્યારે આપણે કઈ રીતે વિલ અને વુડનો યુઝ કરીએ અહીંયા તમે સ્ક્રીન પર એક્ઝામ્પલ દ્વારા શીખશો. નંબર 1, વિલ હી હેલ્પ મી, તે મને મદદ કરશે. વિલ હી કમ ટુ માય હાઉસ, તે મારા ઘરે આવશે. વિલ હી જોઈન અસ ઇન અવર પ્રોજેક્ટ, અમારા પ્રોજેક્ટમાં તે જોડાશે. વિલ શિલ્પા મેક ફૂડ, શિલ્પા રસોઈ બનાવશે. તો આ રીતે મિત્રો વિલનો યુઝ કરીને તમે સંભાવના દર્શાવી શકો છો. એના પછી સેન્ટેન્સ નંબર 2, સમીર વુડ હેવ હેલ્પ યુ. સમીર વુડ હેવ હેલ્પ યુ. વુડ અને હેવનો ઉપયોગ પછી V3 આ રીતે કન્સ્ટ્રક્શન થાય. વુડનો યુઝ કરવો અને સંભાવના દર્શાવી હોય ત્યારે વુડ પ્લસ હેવ પ્લસ V3 ક્રિયાપદનો ત્રીજો રૂપનો ઉપયોગ કરી અને તમે સંભાવના દર્શાવી શકો છો. સમીર વુડ હેવ હેલ્પ યુ, સમીર તમને મદદ કરશે. મીનાક્ષી વુડ હેવ ડ્રો પિક્ચર, મીનાક્ષી સંભવિત છે કે એ ચિત્ર દોરશે. મીનાક્ષી વુડ હેવ પરફોર્મ્ડ ઇન ગરબા ડાન્સ, કદાચ મીનાક્ષી ગરબા ડાન્સમાં પરફોર્મન્સ કરશે. તો આ રીતે મિત્રો સંભાવના દર્શાવી હોય ત્યારે તમે વિલ અને વુડનો યુઝ કરીને પણ તમે આગળ ક્વેશ્ચન બનાવી શકો છો. એના પછી ક્વેશ્ચનમાં પ્રશ્ન બનાવી શકો છો, તમે સ્પીકિંગ કરી શકો છો, રાઇટિંગ કરી શકો છો. નિર્ણય એટલે કે ડિસિઝન મિત્રો, તમારે કોઈ પણ બાબતનો નિર્ણય લેવો છે, ડિસિઝન લેવો છે તો તમારે વિલનો યુઝ કરીને સેન્ટેન્સ બોલવું જોઈએ. નંબર 1, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે. એનો મિનિંગ શું થાય કે પાક્કું જ છે, મેં નિર્ણય કરી લીધો છે. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે, હું આજે સ્કૂલે જઈશ જ. આઈ વિલ વિઝિટ ધ ઝૂ ટુડે, આજે હું ઝૂની મુલાકાત લઈશ, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈશ. આઈ વિલ હેલ્પ નીડી પીપલ, હું ગરીબ માણસને આજે મદદ કરીશ, જરૂરિયાત છે એવાને. ધે વિલ હેલ્પ ધેર ફ્રેન્ડ્સ ટુડે, આજે તેઓ તેમના મિત્રને મદદ કરશે. આઈ વિલ સપોર્ટ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને ચોક્કસ મદદ કરીશ. તો આ રીતે મિત્રો વિલનો ઉપયોગ કરીને તમે કોઈ ડિસિઝન તમારો છે રજૂ કરી શકશો. નંબર 2, આઈ વિલ નોટ ટોક
ટુ ધેટ ગર્લ. હું પેલી છોકરીથી બોલીશ નહીં. તમારે કોઈથી નિર્ણય ચોક્કસપણે નિર્ણય ન કરવાનો કોઈ નિર્ણય લેવો છે તો પણ તમે એ વાત કરી શકો છો. આઈ વિલ નોટ સ્પીક લાય ને આઈ વિલ નોટ સ્પીક લાય. હું જૂઠું નહીં બોલું. તો આ રીતે મિત્રો આઈ વિલ નોટ થ્રો સ્ટોન એટ ધ હોમ. હું ક્યારેય કોઈના ઘર તરફ પથ્થર નહીં ફેંકું. તો આ રીતે પણ તમે મિત્રો ડિસિઝન તમારો દર્શાવવો હોય ત્યારે વિલનો યુઝ કરીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. એના પછી ટુ એક્સપ્રેસ રિક્વેસ્ટ. કોઈને તમારે વિનંતી કરવી હોય, જેમ તમે આગળ મોડેલ્સમાં જોયા કેન અને મે, કુડ, એથી વિનંતી થતી હતી, તો તમારે એ રીતે તમે વિલ અને વુડનો ઉપયોગ કરીને પણ રિક્વેસ્ટ કરી શકો છો મિત્રો. નંબર 1, વિલ યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ. તમે મને અંગ્રેજી ભણાવશો. વિલ યુ પ્લીઝ હેલ્પ મી ટુ ડ્રો ધીસ પિક્ચર. આ ચિત્ર દોરવામાં તમે મને મદદ કરશો. વિલ યુ પ્લીઝ હેલ્પ મી ટુ રાઇટ ધીસ એસે. આ નિબંધ લખવામાં તમે મને મદદ કરશો. તો આ રીતે તમારે કોઈને રિક્વેસ્ટ કરવી હોય ત્યારે પણ તમે વિલનો યુઝ કરી શકો છો. નંબર 2, વુડ યુ પ્લીઝ લિફ્ટ ધીસ બેગ. મહેરબાની કરીને તમે આ બેગ ઉચકી આપશો. પ્લીઝ વુડ યુ હેલ્પ મી ટુ લિફ્ટ ધીસ લગેજ. આ સામાન ઉચકવામાં તમે મને મદદ કરશો. તો આ રીતે મિત્રો તમે વુડનો ઉપયોગ કરી અથવા વિલનો ઉપયોગ કરીને પણ વિનંતી કરી શકો છો. હવે મિત્રો આપણે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકશો, અહીંયા આપણે વાત કરવાની છે આગળના મોડેલ સેલ અને શૂડની. સેલ એટલે સેલનો યુઝ શું થાય મિત્રો? તો સેલ છે SHALL. સેલનો યુઝ આપણે કોઈને આજ્ઞા અથવા સજેશન, કોઈને સૂચન કરવું છે ત્યારે ઓર્ડર, આજ્ઞા કે સજેશન સૂચનના ભાવ દર્શાવે છે, અને શુડ ડ્યુટી, ફરજ, કર્તવ્યનો ભાવ દર્શાવે છે. તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ્સ દ્વારા વોટ ઇઝ ધ યુઝ ઓફ સેલ, સેલનો શું ઉપયોગ છે તેના વિશે અહીંયા આપણે ડિસ્કશન કરીએ. તો ટુ એક્સપ્રેસ ધ ઓર્ડર, કોઈને તમારે ઓર્ડર કરવો છે, આજ્ઞા કરવી છે, ત્યારે આપણે સેલનો ઉપયોગ કરશું. દાખલા કે યુ શુડ નોટ થ્રો ધ સ્ટોન એટ ધીસ હાઉસ. તમારે આ ઘર તરફ પથ્થર નહીં ફેંકવાના. યુ શુડ કમ્પ્લીટ યોર હોમવર્ક ડેલી. તમે તમારું હોમવર્ક કમ્પ્લીટ કરવું જોઈએ. ચિલ્ડ્રન શુડ નોટ પ્લે નિયર ધ ઇલેક્ટ્રિક પોલ. બાળકોએ અહીંયા ઇલેક્ટ્રિક પોલ, લાઇટના થાંભલા નજીક નથી રમવાનું. તો તમે આ રીતે સેલનો ઉપયોગ કરીને તમે કોઈને આજ્ઞા કરી શકો છો. અહીંયા તમે જોશો ટુ એક્સપ્રેસ ધ ઓર્ડર, આજ્ઞા, આદેશ આપવા માટે. ફર્સ્ટ, રંજન શેલ એપોલાઇઝ ટુ ધ ટીચર. રંજને તેના સાહેબની એપોલાઇઝ, માફી માંગવી જોઈએ. તો અહીંયા સેલનો ઉપયોગ કરીને તમે આદેશ કરી શકો છો. નંબર 2, હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન. તેને ફરીથી મારા ઘરે આવવું ન જોઈએ. તો તમે સેલથી કોઈને ઓર્ડર કરી શકો છો. તો આ રીતે મિત્રો તમારે કોઈને આજ્ઞા, સજેશન કરવું હોય ત્યારે સેલનો યુઝ કરી શકશો. અને એના પછી ટુ એક્સપ્રેસ ધ સજેશન, સૂચન કરવા માટે પણ સેલનો યુઝ મેં કીધું એમ. ફરીથી આપણે એક્ઝામ્પલ જોઈએ. સેલ આઈ કેરી યોર બેગ. શું હું તમારી બેગ કેરી કરી શકું છું, ઉચકી શકું છું? સેલ વી ગો ફોર અ પિકનિક. ચાલો આપણે પિકનિકમાં જશું. એ રીતે તમારે ક્વેશ્ચન કરવું. સેલ વી વિઝિટ ધ ફન ફેર. શું આપણે ફન ફેરની મુલાકાત લેશું? એનો મિનિંગ કે ચાલો આપણે ફન ફેરની મુલાકાત લેશું. તમારું શું કહેવું છે? એ રીતે તમારે કોઈને સજેસ્ટ કરવું હોય ત્યારે તમે સેલનો યુઝ કરી શકો છો. એના પછી ટુ એક્સપ્રેસ ડ્યુટી, કોઈની નૈતિક ફરજો હોય ત્યારે મિત્રો શુડનો ઉપયોગ કરવો જોઈએ. અને હું આજે તમને મિત્રો ફરી એકવાર કહી દઉં કે શુડ છે એ ખૂબ જ એક્ઝામમાં પૂછાતું હોય છે. જ્યારે તમારે કોઈને નૈતિકતાની વાત કરવી હોય કે તમારે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, ત્યારે મિત્રો આપણે શુડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા કે યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર્સ એન્ડ એલ્ડર્સ. તમે તમારા શિક્ષકો અને વડીલોને માન આપવું જોઈએ. યુ શુડ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ટ્રાફિક રૂલ.
તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. યુ શુડ નો સ્પીટ ઇન ધ પબ્લિક પ્લેસ. તમારે જાહેર સ્થળોએ થૂકવું જોઈએ નહીં. તો આવી જ્યારે નૈતિકતાની વાતો હોય ત્યારે મિત્રો શુડનો ઉપયોગ કરીએ છીએ. ટુ એક્સપ્રેસ ધ ડ્યુટી ફરજ, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકશો. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એન્ડ વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. અહીંયા જો મિત્રો છે કે વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે મિત્રો ટ્રાફિકના રૂલ્સનું પાલન કરવું જોઈએ. યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમારે જ્યારે તમારા કોઈ મિત્રને, તમારા ચિલ્ડ્રનને કહેવું હોય કે યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે વહેલા જાગવું જોઈએ. તમારા મિત્રને કોઈને કહેવું હોય તો પણ તમે કહી શકો છો, અથવા તો તમારા ફેમિલીને કોઈ તમારે આજ્ઞા કરવી હોય, નૈતિકતાનું ભાન કરાવવું હોય ત્યારે તમે કહી શકો કે યુ શુડ પ્રે ધ ગોડ ઇન ધ મોર્નિંગ. સવારમાં આપણે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. તો શુડ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને વારંવાર એક્ઝામમાં પૂછાતું મોડેલ છે. માટે તમારે આ બધા ટોપિક યાદ રાખવાના, પણ એમાંથી પણ વધારે શુડ યાદ રાખવાનું. તો આ રીતે મિત્રો આપણે નેક્સ્ટ સ્ક્રીન પર જશું. મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકશો નંબર 4 માં મસ્ટ હેવ ટુ એન્ડ ought to. મસ્ટ એન્ડ હેવ ટુ ઓબ્લિગેશન એન્ડ એડવાઇસ, નૈતિક કર્તવ્ય કે સલાહને ભાવ દર્શાવે છે. એટલે કે મિત્રો જ્યારે આપણે મસ્ટ હેવ ટુ અને ought to નો યુઝ કરીએ છીએ ત્યારે એ સેન્ટેન્સમાં ક્યારે આપણે એનો યુઝ કરીએ છીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ્યારે તમારે કોઈને ભાર દઈને વાત કરવી છે કે તમારે આવું કરવું પડશે, તમારે આમ નહીં કરો તો આવો લોસ થઈ જશે, ત્યારે મિત્રો મસ્ટ હેવ ટુ અને ought to નો યુઝ થાય છે. કોઈ પણ પરિસ્થિતિનું દબાણ હોય અથવા તો એ વસ્તુ કરે છૂટકો છે અને નહીં કરો તો આપણને કોઈ લોસ થશે, ત્યારે આપણે પરિસ્થિતિને આધીન થઈને જ્યારે કોઈ પણ એક્શન કરતા હોઈએ છીએ, ક્રિયા કરતા હોઈએ છીએ, ત્યારે આપણે મસ્ટ હેવ ટુ અને ought to નો યુઝ કરીએ છીએ. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોઈ શકશો, યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. તમારે નિયમોને અનુસરવું જોઈએ. યુ શુડ ફોલો ધ યોર પેરેન્ટ્સ. તમે તમારા મમ્મી પપ્પાને અનુસરવું જોઈએ. યુ હેવ ટુ પ્રિપેર ફોર યોર એક્ઝામ. તમારે તમારી એક્ઝામની તૈયારી કરવી જોઈએ. બીકોઝ યોર એક્ઝામ ઇઝ રાઉન્ડ એન્ડ કોર્નર. તમારી પરીક્ષા નજીક છે અને ઇફ યુ ડુ નોટ પ્રિપેર ફોર એક્ઝામ, તમે તમારી પરીક્ષાની તૈયારી ન કરો, યુ હેવ ટુ રેડી ફોર અ ફેલ. તમે નપાસ થવા તૈયાર રહેવાનું છે, અથવા ગેટ લેસ માર્ક્સ અથવા તો ઓછા માર્ક્સ આવી શકે છે. માટે તમારે દાખલા આઈ હેવ ટુ ડ્રો ધીસ પિક્ચર બીકોઝ આઈ વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ધ ડ્રોઈંગ કોમ્પિટિશન. આઈ હેવ ટુ ડ્રો પિક્ચર. મારે ચિત્ર દોરવું જ પડશે. તો આ રીતે જ્યારે તમારે કોઈ પરિસ્થિતિને આધીન થઈને વર્ક કરવું પડે ત્યારે હેવ ટુ નો યુઝ થતો હોય છે. જ્યારે તમને સેકન્ડ નંબરના સેન્ટેન્સની આપણે ડિસ્કશન કરીએ એના પહેલાં કહ્યું મસ્ટ એટલે ફરજિયાતપણું. ભાર દઈને કોઈને કહેવું હોય, નહીં તો એનું સામે ઋણ ચૂકવવું પડે, એનો દંડ ફાઇલ ભરવી પડે. એટલા માટે આપણે મસ્ટનો યુઝ ત્યારે કરીએ છીએ. ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેમણે સત્ય બોલવું જ પડશે. યુ મસ્ટ પે યોર ફી અધરવાઇઝ યુ વિલ ડિસમિસ ફ્રોમ ધ સ્કૂલ. તમે તમારી ફી ભરવી પડશે, નહીં તો તમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. યુ મસ્ટ રીડ ફોર યોર એક્ઝામ અધરવાઇઝ યુ કેન નોટ ગેટ ગુડ જોબ. તમારે મસ્ટ વાંચવું જ પડશે, નહીં તો તમને સારી નોકરી નહીં મળે. યુ મસ્ટ રીચ એટ ધ રેલવે સ્ટેશન એટ 6 o'clock અધરવાઇઝ યુ વિલ મિસ ધ બસ. તમારે રેલવે સ્ટેશને 6 વાગે પહોંચવું જ પડશે, નહીં તો તમે બસ ચૂકી જશો. તો જ્યારે પારદર્શક કોઈ વસ્તુ થવાની હોય ત્યારે આપણે મસ્ટનો યુઝ કરવો પડે છે મિત્રો. અને નંબર 3, યુ ought to ડ્રાઈવ કેરફુલી. તમારે ought to કેરફુલી ડ્રાઇવિંગ કરવું પડશે, અધરવાઇઝ યુ મે સફર એક્સિડન્ટ. તમે એક્સિડન્ટનો ભોગ બની શકો છો. યુ ought to લર્ન ઇંગ્લિશ. તમારે ઇંગ્લિશ લર્ન કરવું જ પડશે, અધરવાઇઝ યુ કેન નોટ પાસ ધ કોમ્પિટેટિવ એક્ઝામ.
નહીં તો તમે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ નહીં કરી શકો. તો જ્યારે આપણે કોઈને નૈતિકતાનું ભાન નહીં, સલાહ પણ ભારપૂર્વકની સલાહ ફરજિયાત પણ એ કરવું જ પડશે, ત્યારે આપણે હેવ ટુ, મસ્ટ ટુ અને ઓટ ટુનો યુઝ કરીએ છીએ. મિત્રો, આપણે જે મોડેલ્સનો અભ્યાસ કર્યો તેની પ્રેક્ટિસ તમને કેટલું આવડ્યું એનું આપણે રિવાઇઝ કરીએ છીએ. તો અહીંયા 1 to 12 સેન્ટેન્સ છે અને એના પછીની સ્ક્રિપ્ટમાં 13 to 25 બ્લેન્ક્સ, પ્રેક્ટિસ માટેની જે ખાલી જગ્યા છે બ્લેન્ક્સ, એ તમારે પૂરવાની છે. હું પૂરું એ તમારે સમજવાની છે. તમે પણ વિડીયો પોઝ કરીને પૂરી શકો છો અને પછી મારો આન્સર લિસનિંગ કરીને તમે એ ફીલ કરી શકો છો. લેટ્સ વી સ્ટાર્ટ એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં મિત્રો તમે એક્ઝામ્પલની રીતે આપણે પૂરવાનું છે. અહીંયા એક્ઝામ્પલ જોશો. મે આઈ હેલ્પ યુ ઇન ધ કિચન, હું તમને રસોડામાં મદદ કરું. આ રીતે વિનંતી અહીંયા દર્શાવી છે. તો કયો ભાવ છે સેન્ટેન્સનો એને સમજશો તો જ તમે આ બ્લેન્ક્સ મોડેલની પૂરી શકશો. નંબર 1, ચિલ્ડ્રન ખાલી ગયા ઓબે ધેર પેરેન્ટ્સ. અહીંયા મિત્રો નૈતિક ફરજ છે કે બાળકોએ એના મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો નૈતિક ફરજ માટે ખાસ તમારે યાદ રાખવાનું કે શુડ આવે જ. તમારે કોઈને નૈતિક તો અહીંયા શુડ આવશે. નંબર 2, મોહન ખાલી ગયા, મોહન બ્લેન્ક પ્લે વિથ અસ. મોહન, અહીંયા તમે કહી શકો મોહન પ્લે વિથ અસ કયો ભાવ છે કે ભાઈ તમે મિત્રો છો તો તમે મોહનને રમવાની રજા આપો છો કે તું મોહન અમારી સાથે રમી શકે છે. અને જ્યારે કોઈને પરવાનગી આપવી હોય, રજા આપવી હોય ત્યારે મેનો યુઝ કરવાનો છે મિત્રો, એમએવાય. મોહન મે પ્લે વિથ અસ. નંબર 3, ખાલી જગ્યા ઓર બ્લેન્ક યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. બ્લેન્ક યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. તો અહીંયા બ્લેન્ક બ્રેકેટમાં મે અને વુડ છે. જ્યારે તમારે કોઈને વિનંતી કરવી કે હું આવું કરું તો તમારે વાંધો નથી ને, તો અહીંયા તમારે મે ન મુકાય, તમારે વુડ મૂકવું જોઈએ કે વુડ યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર. હું અહીંયા સ્મોકિંગ કરું તો તમને કોઈ વાંધો છે? નંબર 4, મનીષ વિલ ખાલી જગ્યા લિસન કેરફુલી. મનીષ વિલ ખાલી જગ્યા લિસન કેરફુલી. મનીષે આ જે યુનિટ છે, આ વિડીયો છે, ધ્યાનથી લિસનિંગ કરવો પડશે. તો અહીંયા પરિસ્થિતિનું એવું દબાણ છે તો એણે સાંભળવું પડશે. તો જ્યારે કોઈ પણ મેં તમને કીધું કે એવી સિચ્યુએશન હોય ને તમારે કરવું પડે ત્યારે હેવ ટુ આવશે. મનીષ વિલ હેવ ટુ લિસન કેરફુલી. હેઝ ટુ ના આવે, વિલ પછી હંમેશા મિત્રો મેઇન વર્બ આવે. એના પછી નંબર 5, બ્લેન્ક સી ડ્રાઈવ અ કાર. તેણીની કાર ચલાવી શકશે. તો અહીંયા કેનનો ઉપયોગ આપણે કરશું. કેન સી ડ્રાઈવ અ કાર. નંબર 6, સી ખાલી જગ્યા કમ ઇન ધ ઇવનિંગ. સંભાવના દર્શાવી છે, વાક્યનો મિનિંગ આપણે સમજીએ. સી કમ ઇન ધ ઇવનિંગ, તેણીની સાંજ સુધી આવે તેવી શક્યતા છે. તો સી માઇટ કમ ઇન ધ ઇવનિંગ. નંબર 7, ખાલી જગ્યા યુ કમ હોમ સૂન. તમારે કહેવું પડે કે ભાઈ કંઈક એવું થયું તો તમારે ઘરે ઝડપી આવવું પડશે. તમારે આવવું પડશે વિનંતી છે કે યુ માઇટ, કુડ યુ માઇટ કમ હોમ સૂન. તમારે ઘરે જલ્દી આવવું પડશે, ઘરે આવી શકશો, એ રીતે વિનંતી છે અહીંયા. નંબર 8, રજત વિલ ખાલી ગયા પ્લે ફોર ધ ટીમ. રજતે તેની ટીમ માટે રમવું પડશે, સ્થિતિ એવી છે, નહીં તો ટીમ હારી જશે. માટે રજત વિલ હેવ ટુ. વિલ પછી હેવ ટુ આવે, હેવ ટુ પ્લે ફોર ધ ટીમ. નંબર 9, યુ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમારે જો ફર્સ્ટ પ્રાઇઝ મેળવવું જ હોય તો તમારે વર્ક હાર્ડ કરવું જ પડશે. તો અહીંયા પરિસ્થિતિનું દબાણ છે તો મસ્ટ આવશે, ફરજિયાતપણું છે. યુ મસ્ટ વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. નંબર 10, વી ખાલી જગ્યા નોટ થ્રો લાઇટર ઓન ધ રોડ. આપણે રોડ પર લાઇટર ફેંકવું ન જોઈએ, એટલે કે લાઇટ એવી ન કરવી જોઈએ. તો અહીંયા નૈતિક ફરજ છે, માટે મિત્રો આપણે શુડનો ઉપયોગ કરશું કે યુ શુડ નોટ થ્રો લાઇટર ઓન ધ રોડ. નંબર 11, સમીર વિલ ખાલી ગયા રન ફાસ્ટ ટુ કેચ ધ બસ. સમીરે બસ પકડવી હશે તો તેણે ફાસ્ટ દોડવું પડશે, માટે હેવ ટુ આવશે. સમીર વિલ હેવ ટુ રન ફાસ્ટ ટુ કેચ ધ બસ. એન્ડ લાસ્ટમાં
તરુણ ખાલી ગયા વિન ધ કોમ્પિટિશન. અહીંયા સંભાવના છે કે તરુણ કોમ્પિટિશન જીતી જશે. તો તરુણ માઇટ વિન ધીસ કોમ્પિટિશન. કદાચ તરુણ આ કોમ્પિટિશન જીતે તેવી સંભાવના છે, ત્યારે આપણે માઇટનો યુઝ કરશું મિત્રો. તો આ રીતે આપણે 1 to 12 એક્સરસાઇઝ કરી, તમે તમારી નોટબુકમાં લખી લેજો અને ફરી એકવાર રીડિંગ કરી જજો. લુક એટ ધ સ્ક્રીન પર આપણે 13 નંબરનું સેન્ટેન્સ જોશું. બ્લેન્ક આઈ યુઝ યોર ફેન. હું તમારી પેનનો ઉપયોગ કરી શકું. જ્યારે કોઈને તમારે વિનંતી કરવી હોય, પરવાનગી લેવી હોય, રજા લેવી હોય, ત્યારે મેનો યુઝ થાય. તો મે આઈ યુઝ યોર ફેન, તો અહીંયા મે આવશે. નંબર 14, યુ ખાલી ગયા સ્વેટર. યુ ખાલી ગયા વેર અ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વાર્મ. તમે સ્વેટર પહેરવું જોઈશે તમારા શરીરને ગરમ રાખવા માટે. તો અહીંયા માઇટ છે, આપણે માઇટનો યુઝ કરશું. નંબર 15, મનન ખાલી જગ્યા રિટર્ન ધ થિંગ્સ ધેટ હી બોરો. મનને જે વસ્તુઓ બોરો કરી છે, ઉછીની લીધી છે, એ રિટર્ન આપવી પડશે. તો અહીંયા એને આપવી જ પડે, માટે અહીંયા માઇટનો યુઝ થશે. ઓટ ટુ, પરિસ્થિતિનું દબાણ છે. હેવ ટુ પણ મૂકી શકાય, ઓટ ટુ પણ મૂકી શકાય. તો મનન હેવ ટુ રિટર્ન ધ થિંગ્સ ધેટ હી બોરો. એના પછી 16, ખાલી જગ્યા યુ હેલ્પ મી. તમે મને મદદ કરશો. જ્યારે કોઈની રજા પરવાનગી માંગવી હોય ત્યારે કરી શકશો એવી શારીરિક શક્તિ સાથેની રજા છે, માટે આપણે કેન યુ હેલ્પ મી. એના પછી નંબર 7, ખાલી જગ્યા બ્લેન્ક આઈ કમ ઇન સર. તમે જનરલી બોલો જ છો, આ બધાને ખબર જ છે કે મે આઈ કમ ઇન સર, રજા માંગવી પડે છે. નંબર 18, યુ ખાલી ગયા સ્વિચ ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ. જ્યારે તમે તમારું ઘર છોડો છો ત્યારે તમારી લાઇટો બંધ કરવી જોઈએ. તો નૈતિકતાનો ભાવ છે, માટે અહીંયા કાઉન્સમાં માત્ર નીડ ટુ અને ઓટ ટુ છે. તો ઓટ ટુનો યુઝ થાય મિત્રો, પણ શુડ હોય તો પણ શુડનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ અહીંયા ઓટ ટુ છે એટલે આપણે ઓટ ટુ મૂકશું. નંબર 19, આઈ હેવ અ લોટ ઓફ વર્ક. મારે ખૂબ જ કામ છે. સો આઈ ખાલી ગયા ગો ટુ હોમ સૂન. તો મારે તરત જ ઘરે જવું જોઈએ. પરિસ્થિતિ એવી છે, માટે આપણે મસ્ટનો ઉપયોગ કરશું. અહીંયા કુડ અને મસ્ટ છે, તો મસ્ટનો યુઝ થાય. હેવ ટુનો પણ ઉપયોગ થઈ શકે છે. નંબર 20, વી ખાલી ગયા ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો અહીંયા નૈતિક ફરજ છે એટલે શુડ છે. તો વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. ઘણીવાર આ એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાતો હોય છે મિત્રો, એટલે 20 નંબરનું જે સેન્ટેન્સ છે એ બહુ ઉપયોગી છે, બ્લેન્ક્સ. નંબર 21, આઈ થિંક યુ ખાલી ગયા ગો ફોર ધ પાર્ટી. યુ વિલ હેવ અ લોટ ઓફ ફન. તમારે ખૂબ જ મજા કરવી હોય તો આઈ થિંક યુ મસ્ટ ગો ફોર ધ પાર્ટી. તમારે પાર્ટીમાં જવું જ જોઈએ, તો મસ્ટ આવશે. નંબર 22, વી ખાલી જગ્યા નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ મિત્રો, નૈતિક ફરજ છે, માટે અહીંયા શુડ આવ્યું છે. શુડનો યુઝ કરશું કે આપણે પાણીનો બગાડ વેસ્ટ ન કરવો જોઈએ. નંબર 23, ઇટ ખાલી ગયા રેન ટુડે. સંભાવના છે કે આજે વરસાદ પડી શકે છે, તો વોટ ટુ ના આવે મિત્રો, મેનો યુઝ થાય. ઇટ મે રેન ટુડે. 24, બ્લેન્ક યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. તમે મને સત્ય કહેશો. તો અહીંયા વિનંતી છે એટલે વિલ યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. તમે મને સત્યતા જણાવશો. એના પછી 25, આઈ એમ ગેટિંગ લેટ. હું મોડો પડી રહ્યો છું. આઈ ખાલી ગયા રશ હોમ. તો આઈ હેવ ટુ રશ હોમ. મારે ઝડપી ઘરે દોડીને જવું પડશે. પરિસ્થિતિનું દબાણ છે એટલે હેવ ટુનો યુઝ થાય. ખાસ યાદ મિત્રો રાખવાનું, એક્ઝામમાં થોડો ડિફરન્સ હોય છે. કોઈ પણ સિચ્યુએશનનો પ્રેશર હોય ત્યારે હેવ ટુ ઓટ ટુનો યુઝ થાય. ખાસ કરીને હેવ ટુ એક્ઝામમાં આવે છે. નૈતિક ફરજ હોય તમે ન કરો તો બી ચાલે, પણ નિર્દેશ કરવો જરૂરી છે કે યુ હેવ ટુ ફોલો ધ ટ્રાફિક રૂલ. તમારે ટ્રાફિકના રૂલ યુ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિકના રૂલ્સ અનુસરવા જોઈએ, પણ ઘણા લોકો એવા છે નથી અનુસરતા. તો અહીંયા કમ્પલસરી નથી, સમજથી કરવાનું છે એટલે શુડનો યુઝ થાય. તો જ્યારે સમજથી નૈતિક ફરજ હોય ત્યારે શુડ આવે, પરિસ્થિતિનું દબાણ હોય ત્યારે હેવ ટુ આવે, અને ફરજિયાતપણે કરવું પડે અને ન કરો તો એનો લોસ જાય ત્યારે મસ્ટ આવે. તો આ 3
મોડેલ તમારે યાદ રાખવાના છે. મોડેલ્સ હેવ ટુ, મસ્ટ અને શુડ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં અને ઇવન ધોરણ 6, 7, 8, 9 અને 10ની એક્ઝામ અને 12થની એક્ઝામમાં આ ટાઈપના ઇંગ્લિશ લેંગ્વેજ સબ્જેક્ટમાં ક્વેશ્ચન એન્ડ બ્લેન્ક્સ આવતા હોય છે. થેન્ક યુ મિત્રો, તમે મારો આ વિડીયો જોયો એ બદલ આભાર. હજી સુધી તમે મારી ચેનલ ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. માત્ર 1 મિનિટની અંદર મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે, જેથી હું મારી ચેનલ નોમિનેટ કરાવી શકું અને તમને આપતો રહું આવા નવા એજ્યુકેશનલ વિડીયો. બાય અસ્તુ, થેન્ક યુ. ભારત માતા કી જય. આવજો ફ્રેન્ડ્સ.